મેઘરજ પંથકમાં પણ વરસાદ છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે ખેડૂતો ચિંતિત છે। રેલાવાડા, જીતપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં માવઠું વરસ્યું। મેઘરજના રસ્તાઓ પરથી વરસાદી પાણી વહેતા થયા। વરસાદ ભર ઉનાળે એવો વરસી રહ્યો છે જાણે ભર ચોમાસે વરસતો હોય અને જેના કારણે નીચાણવાળા રસ્તા ઉપર પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ। આ દ્રશ્યો આપ જુઓ, રસ્તા ઉપરથી પાણી પસાર થઈ રહ્યા છે। એટલો વરસાદ ભર ઉનાળે વરસી રહ્યો છે। આ સમયગાળામાં ગરમી આકરી પડવી જોઈએ, પરંતુ તેની જગ્યાએ કમોસમી વરસાદ ખૂબ વરસી રહ્યો છે। મેઘરજ પંથકમાં પણ વરસાદ છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે ખેડૂતો ચિંતિત છે। રેલાવાડા, જીતપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં માવઠું વરસ્યું। મેઘરજના રસ્તાઓ પરથી વરસાદી પાણી વહેતા થયા। વરસાદ ભર ઉનાળે એવો વરસી રહ્યો છે જાણે ભર ચોમાસે વરસતો હોય અને જેના કારણે નીચાણવાળા રસ્તા ઉપર પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ। આ દ્રશ્યો આપ જુઓ, રસ્તા ઉપરથી પાણી પસાર થઈ રહ્યા છે। એટલો વરસાદ ભર ઉનાળે વરસી રહ્યો છે। આ સમયગાળામાં ગરમી આકરી પડવી જોઈએ, પરંતુ તેની જગ્યાએ કમોસમી વરસાદ ખૂબ વરસી રહ્યો છે।